નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદના દાણી લીમડા રોડ પર ગમખ્વાર અકસ્માત। એએમસીના ગટર ખાડાથી એક્ટિવા ચાલક અનબેલેન્સ થતાં આઈસરની અડફેટે આવી જતા યુવકનું થયું મોત। ચીફ એડિટર માલી અર્જુન। અબ્દુલ હમીદ સજાઉદ્દીન અંસારી એસડીપીઆઈ પાર્ટીથી। અત્યારે હું અહીંથી નીકળ્યો એટલે ભીડ જોઈ કે ભાઈ શું થયું છે, તો અહીંયા અકસ્માત થયું છે। હવે અહીંયા પૂછતા જાણવા મળેલ છે કે અહીંયા કોર્પોરેશન દ્વારા જે ખાડો હતો ડ્રેનેજ લાઇનનો, એના કારણે એક્ટિવા અનબેલેન્સ થઈ અને એક્ટિવા અનબેલેન્સ થયાના કારણે આ એક્સિડન્ટ થયું છે, બરાબર। હું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબથી કહેવા માંગુ છું કે હજી કેટલી મોટો તમે જોશો આ શહેરમાં જે થઈ રહ્યું છે અને તમારી આંખ નથી ખુલતી। જવાબદારી સ્વીકારશે કોણ? આ રોજ મોતનું તાંડવ અમારે ભોગવવાનું, બરાબર? આમ નાગરિકો ભોગવશે। તમે ડમ્પરમાં જુઓ તો લોકો માણસો મળી જાય છે, જવાબદારી લેવા લોકો તૈયાર નથી। ગટરમાં વટવામાં અત્યારે ડ્રેનેજને જો ભૂવો પડેલો હતો વટવા બીબી તળાવમાં, એમાં ગાડી બાઇક જતી રહી, બરાબર? એની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી। અરે ક્યાં સુધી આ મોતનો તાંડવ ચાલશે? કમિશનર સાહેબ, તમે જવાબદારી સ્વીકારો અને જે તે વિભાગનો અધિકારીઓને એની ઉપર નાખો કે તમારા વિસ્તારમાં, તમારા વોર્ડમાં કોઈ પણ બનાવ બનશે કે જાનહાનિ થશે, એની જવાબદારી એસ્ટેટ હોય, ઇજનેરી વિભાગ હોય કે પછી હેલ્થ ખાતાનું હોય, બધાની જવાબદારી સોંપો। અને હવે જો અગર આવી રીતે કરવામાં નહીં આવે તો અમે એસડીપીઆઈ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી અને લોકોને જે અત્યારે એક્સિડન્ટ અકસ્માત થઈ રહ્યા છે એની જવાબદારી સ્વીકારવા માટે અમે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરીશું। ભાઈ, બહુ સારી વાત કરી તમે। આ તો એક ગટરનું ઢાંકણું છે, એની વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ કામ નથી કર્યું, કોઈ કામ નિકાલ નથી આવ્યો। બીજા નંબરમાં કે અત્યારે છે ને ટોરેન્ટ પાવર દ્વારા અત્યારે મોતી બેકરી પાસે છે ને ખાડાઓ ખોદીને જતા રહ્યા છે, બરાબર? એમાં બી ગાડી પડવાનો ભય છે અને કોઈ મોટું અકસ્માત સર્જાય એવી શક્યતા છે ત્યાં બી, અને અત્યારે કોઈ ધ્યાન નથી દેતા। ભાઈ, અશોકભાઈની જે ફેમિલી છે એને જે કાંઈ પણ લીગલ સપોર્ટની જરૂર પડશે અમે ત્યાં ઊભા રહીશું, એસડીપીઆઈની ટીમ ત્યાં ઊભી રહેશે અને એને ખભેથી ખભે અડાડીને અમે કામ કરીશું। કે ડિવિઝનનું તો અમે રમઝાનમાં બી અને પણ આડા દિવસે બી આ બેરલ માર્કેટમાં જે ટ્રાફિકો જામ થાય છે એના લીધે અમે લોકો ઘણી વખત રજૂઆત કરી છતાં બી કોઈ પ્રોપર મેનેજમેન્ટ નથી દેખાતું કે ડિવિઝનનું બી। તો હું ટ્રાફિકના જે કે ડિવિઝનના જે ઇન્ચાર્જ છે પીએસઆઈ કે પીઆઈ, બરાબર, એને કહું છું, એને કહેવા માંગુ છું કે સાહેબ આ ટ્રાફિકનું બી સોલ્વ કરો કે ભાઈ આ જે વારાઘડી ટ્રાફિકના કારણે બી ઘણા એક્સિડન્ટો થતા હોય છે, બરાબર? આવવું જોઈએ। આટલું ઢીલું નહીં ચાલે, નો ચલાવે। કારણ કે આજે ઇન્ડિયનની ગાડી આવી જવી જોઈએ તરત જ, કેમ કે ઘણા લોકોએ કોલ કર્યું હશે, એમ્બ્યુલન્સને કોલ કર્યો હશે, 112 ઉપર કોલ કર્યો હશે, તો છતાં હકીકતમાં આમની જે છે આ ઢીલાશ છે અને આ ઢીલું હકેલે છે ટ્રાફિક।